ન્યૂઝમાં આગળ વાત કરીએ તો સુરત ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન ઓરોવિલ અને નહેર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ઢોલ નગાડાના ગુંજારવ અને પુષ્પવર્ષા સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા નાયબ મુખ્યમંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો। મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ ભટારના ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ સિઝનમાં મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને પોંક અને પોંક વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એ જ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે, કાર્યકર્તાઓ જોડે, હોદ્દેદારો જોડે, બધા જ જોડે આજે સાથે મળીને પોંક ખાધો। એમ કહેવાય છે કે પોંક ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો। પોંક જ્યારે તમારા મિત્રો જોડે, તમારા પરિવારજન જોડે, અને ખાસ કરીને પોંક ક્યારેય પોતે બધા અલગ અલગ પોતપોતાની થાળીમાં નથી ભરતા હોતા, બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી પ્રેમ, લાગણી આ બધું જ વધતું હોય છે। તો આ પોંકનો સ્વાદ જે છે એ તમામ લોકોએ આ સિઝન દરમિયાન લેવો જોઈએ।